હેલો ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 8 જોઈ રહ્યા છે, જેમાં રીડ 1 અને રીડ 2 આપણે કમ્પ્લીટ કર્યું અને હવે રીડ 3 તરફ આગળ વધીએ છીએ, જેનું ટાઇટલ છે પોસ્ટ કાઉન્સેલિંગ ડિસ્કશન, એટલે કે કાઉન્સેલિંગ પછીનું ડિસ્કશન. તો કાઉન્સેલિંગ કયું, જે આપણે રીડ 2માં જોયું છે એ. રીડ 2માં આપણે જોયું છે કે પ્રતીક અને એના પેરેન્ટ્સ એક કાઉન્સેલર પાસે જાય છે અને ત્યાં એ લોકોનો ઇન્ટરવ્યૂ થાય છે, વાતચીત થાય છે. તો કાઉન્સેલર એ પ્રતીકને કેટલાક પ્રશ્નો પૂછે છે, કેટલીક માહિતી પ્રતીક પાસેથી મેળવે છે. આટલું આપણે જોયું હતું. હવે એના અંતમાં એ જે માહિતી મેળવી છે, પ્રશ્નોના જવાબ મેળવ્યા છે, એના ઉપરથી તારણ શું નીકળે છે એ પોસ્ટ કાઉન્સેલિંગ ડિસ્કશન છે, એટલે કે કાઉન્સેલિંગ પછીનું ડિસ્કશન. તો હવે એમાંથી કાઉન્સેલરને મોટા ભાગનો ખ્યાલ આવી ગયો હશે કે પ્રતીકને કયા ફિલ્ડમાં વધુ ઇન્ટરેસ્ટ છે અને એના આધારે એ કયા ફિલ્ડમાં જાય તો એના માટે ફ્યુચર સારું રહેશે. તો એના માટેનું ડાયલોગ છે એ આપણે જોઈ લઈએ. પેજ નંબર 93 ઉપર રીડ 3 પોસ્ટ કાઉન્સેલિંગ ડિસ્કશન. મિસ શાહ, પ્રતીક ઇઝ સ્ટુડન્ટ ઓફ AB ગ્રુપ ઓફ સાયન્સ સ્ટ્રીમ. મિસ શાહ કહે છે કે પ્રતીક એ સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં AB ગ્રુપનો વિદ્યાર્થી છે, એટલે A ગ્રુપ પણ છે અને એને B ગ્રુપના વિષયો પણ રાખેલા છે. હેન્સ ઓલ ધ બ્રાન્ચીસ ઓફ એન્જિનિયરિંગ આર અવેલેબલ ટુ હિમ. આથી એના માટે એન્જિનિયરિંગને લગતી બધી બ્રાન્ચ, બધી શાખાઓ ખુલ્લી છે. એટલે એ ગ્રુપમાં છે, એ ગ્રુપનું એણે ભણ્યું છે, એટલા માટે બધા જ પ્રકારનું એન્જિનિયરિંગ એ કરી શકે છે. એટલે બધા પ્રકારનું મતલબ એના માટે બધા પ્રકારના એન્જિનિયરિંગની શાખાઓ ખુલ્લી છે, એમાંથી એણે જે કરવું હોય એ થઈ શકે એમ છે. હી કેન ઓલ્સો ચૂઝ ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ધ બેઝિક સાયન્સીસ. એના સિવાય એ સાયન્સના આધાર ઉપર જ ગ્રેજ્યુએશન પણ કરી શકે છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકે છે. ઇફ વી ડિસ્કસ અબાઉટ એન્જિનિયરિંગ, જો આપણે એન્જિનિયરિંગ વિશે ચર્ચા કરીએ, હી ઇઝ ગુડ એટ સોફ્ટ સ્કિલ્સ, સો બ્રાન્ચીસ લાઇક મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આર નોટ એડવાઇઝેબલ ફોર હિમ. એ સોફ્ટ સ્કિલમાં સારો છે પ્રતીક, તેથી હાર્ડ સ્કિલ જેવી જે બ્રાન્ચ છે, જેમ કે મિકેનિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એ એના માટે એડવાઇઝેબલ નથી. મતલબ કે એમાં એને થોડો ઓછો ઇન્ટરેસ્ટ પડશે અને એમાં જવાથી એનું આઉટપુટ જોઈએ એવું મળશે નહીં. હી હેઝ સ્કોર્ડ 80 માર્ક્સ ઇન કેમેસ્ટ્રી એન્ડ હી લાઇક્સ વર્કિંગ ઓન કમ્પ્યુટર. એણે કેમેસ્ટ્રીમાં 80 માર્ક મેળવ્યા છે અને એને કમ્પ્યુટર પર કામ કરવું ગમે છે. સો કેમિકલ એન્જિનિયરિંગ ઓર સોફ્ટવેર એન્જિનિયરિંગ કેન બી બેટર ઓપ્શન્સ. આથી કેમિકલ એન્જિનિયરિંગ એના માટે સારો ઓપ્શન રહી શકે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ એના માટે સારો ઓપ્શન રહી શકે. એટલે એના જે ગમતા વિષયો હતા એના આધારે મિસ શાહ તારણ કાઢે છે કે એને કમ્પ્યુટરમાં તો ઇન્ટરેસ્ટ છે જ, એટલે કમ્પ્યુટરને લગતું તો એ કોઈ પણ કામ એને ગમશે. પણ કઈ ફિલ્ડને લગતું કમ્પ્યુટરનું, તો સાયન્સ, અને સાયન્સમાં ખાસ કરીને એને કેમિકલમાં વધુ ઇન્ટરેસ્ટ છે. તો કેમિકલ એન્જિનિયરિંગ નામની જે શાખા છે એમાં એ જાય તો સારું છે, અથવા તો પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ. બટ લેટ મી રિમાઇન્ડ યુ ધેટ હી ડઝન્ટ લાઇક ધ ફેક્ટરી એન્વાયરમેન્ટ. હા, પણ હું તમને એ વાતની યાદ અપાવું, રિમાઇન્ડ કરાવું કે એને ફેક્ટરી એન્વાયરમેન્ટ ગમતું નથી, એટલે ફેક્ટરીમાં કામ કરવું નથી ગમતું. સો સોફ્ટવેર સીમ્સ ટુ બી અ ઓપ્શન. આથી એક ઓપ્શન બચે છે સોફ્ટવેર, એટલે ઓફિસ વર્ક ગમશે એને. પણ જે કેમિકલની વાત આવી છે તો કેમિકલને ધ્યાનમાં રાખીને ફેક્ટરી જ આપણને વધારે ધ્યાનમાં આવે, કારણ કે ઘણી બધી ફેક્ટરીમાં કેમિકલને લગતું કામકાજ થાય છે. તો એ તો પાછું પ્રતીકને પસંદ નથી. તો કેમિકલનું એન્જિનિયરિંગ એ ભલે ભણે પણ એનું કામકાજ તો કમ્પ્યુટરવાળું હોવું જોઈએ, એટલે સોફ્ટવેર બેઝિસ હોવું જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિસ્ટર મહેતા કહે છે, બટ વિલ હી ગેટ એડમિશન ઇન ધોઝ બ્રાન્ચીસ વિથ સચ પર્સન્ટેજીસ. પણ શું એ બધી બ્રાન્ચમાં જવું હોય જે તમે દર્શાવી, એમાં એનું જે રિઝલ્ટ આવ્યું છે એના આધારે એને એડમિશન મળી શકશે? મિસ શાહ કહે છે, ડોન્ટ બી સો ઇમ્પેશન્ટ. ઇમ્પેશન્ટ એટલે ધીરજ વગરનું, અધીરા. અધીરા ના બનશો, મતલબ કે ધીરજ રાખો મિસ્ટર મહેતા.
યોર અઝમ્પશન માઇટ બી રાઇટ બટ વી હેવ ટુ કન્સિડર 2 more things બિફોર વી ગો ફોર ધ ફાઇનલ ડિસિઝન. એટલે આમણે મિસ શાહે આટલું કીધું તો પછી મિસ્ટર મહેતા શું કહે છે, એટલે એમના મનમાં બેસી ગયું કે સારું એને કેમિકલ એન્જિનિયરિંગમાં મોકલવું જોઈએ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. તો મિસ શાહ કહે છે કે હજુ ધીરજ રાખો, ખાલી આ 2 જ ઓપ્શન નથી, આમાં જ મોકલવો એવું નથી, હજુ પણ કંઈક મારે તમને એના વિશે કહેવાનું છે, એટલે થોડી ધીરજ રાખો. તો કહે છે કે હજુ પણ આપણે ફાઇનલ ડિસિઝન ઉપર પહોંચીએ એના પહેલાં બીજી 2 વસ્તુઓ ધ્યાનમાં લેવાની છે. લેટ મી રિવીલ હિઝ રિઝલ્ટ ઓફ ધ ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી એન્ડ ધ આઈક્યુ ટેસ્ટ ધેટ વી ટુક. તમે આગળ વધો એના પહેલાં હું તમને 2 ટેસ્ટના રિઝલ્ટ કહેવા માગું છું. કયા ટેસ્ટ? તો એક ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી, કઈ બાબતમાં રસ છે એને લગતી એક પ્રશ્નાવલી આવે છે, એનું રિઝલ્ટ શું આવ્યું છે એ હું તમને રિવીલ એટલે બતાવવા માગું છું. અને બીજું આઈક્યુ, મેં એની આઈક્યુ ટેસ્ટ લીધી હતી, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, બુદ્ધિઆંક જેને કહેવાય. તો પ્રતીકનો બુદ્ધિઆંક કેટલો છે એ પણ હું તમને જણાવી દઉં. મિસ્ટર મહેતા, નાવ વોટ ડઝ ઇટ સે? હા તો જણાવો કે એમાં શું છે, શું રિઝલ્ટ છે? મિસ શાહ કહે છે, According to the interest survey, we have found that he is good in the field of research in science and technology. હવે મેં એની જે ઇન્ટરેસ્ટ ઇન્વેન્ટરી લીધી, મતલબ કે કઈ બાબતમાં રસ છે એવા પ્રશ્નો મેં એને પૂછ્યા હતા, લખવા માટે આપ્યા હતા. એના પરિણામને આધારે મને ખ્યાલ આવ્યો છે કે હી ઇઝ ગુડ ઇન ધ ફિલ્ડ ઓફ રિસર્ચ. તે રિસર્ચના ફિલ્ડમાં સારો રહેશે. શાનું રિસર્ચ? ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં જેટલા રિસર્ચ ચાલી રહ્યા છે એ રિસર્ચમાં એનો ઇન્ટરેસ્ટ વધારે છે. ઇન એડિશન, વધારેમાં ઉમેરો કરીએ તો હિઝ આઈક્યુ ઇઝ 130. તેનો બુદ્ધિઆંક 130 આવ્યો છે, જે ઘણો કહેવાય, ઘણો સારો છે. વિચ ઇઝ ફાર મોર ધેન એન એન્જિનિયર ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ. એક એન્જિનિયરને જેટલો બુદ્ધિઆંક જોઈએ, એન્જિનિયર બનવા માટે જેટલી બુદ્ધિ ક્ષમતા જોઈએ એનાથી તો કેટલાય ગણો વધારે છે પ્રતીકનો આઈક્યુ. એકચ્યુઅલી હીઝ આઈક્યુ મેચિસ વિથ ધ પ્રોફેશન ઓફ સાયન્ટિસ્ટ. એનો આઈક્યુ કોને મેચ થાય છે? એક વૈજ્ઞાનિકના આઈક્યુને મેચ થાય છે. એટલે વૈજ્ઞાનિક હોય એનો આઈક્યુ 130ની આજુબાજુ હોઈ શકે છે, તો પ્રતીકનો પણ એટલો જ છે. એટલે તમે એન્જિનિયરિંગ તો એના માટે બહુ ઇઝી થઈ જશે, એ તો કરી જ લેશે, પણ એન્જિનિયરિંગથી પણ બેટર ઓપ્શન હોય આગળ વધવાનું તો પણ પ્રતીક સારું એવું કરી લેશે, કારણ કે એને રિસર્ચમાં વધારે ઇન્ટરેસ્ટ છે એવું એના રસ ઉપરથી જણાયું છે. અને એનો આઈક્યુ 130 છે, કોઈક સાયન્ટિસ્ટને મેચ થાય એવો આઈક્યુ છે. વોટ ડુ યુ સે પ્રતીક? હવે પ્રતીકને પૂછે છે કે આ મેટરમાં તારું શું કહેવું છે પ્રતીક? તો પ્રતીક કહે છે, યુ આર એબ્સોલ્યુટલી રાઇટ મિસ શાહ. હા, તમે 100% સાચા છો મિસ શાહ. આઈ હેવ નેવર રિયલાઇઝડ વાય આઈ લાઇક્ડ રીડિંગ સો મચ અબાઉટ ધ સાયન્ટિસ્ટ એન્ડ ધ ઇન્વેન્શન્સ સો મચ. મને અત્યાર સુધી ક્યારેય ભાન જ ના થયું કે મને વૈજ્ઞાનિકો વિશે વાંચવું આટલું બધું કેમ ગમે છે, અને વૈજ્ઞાનિકોના ઇન્વેન્શન, એમણે જે શોધખોળો કરી છે એમના વિશે વાંચવું મને આટલું બધું કેમ ગમે છે એ અત્યાર સુધી તો મને ખબર જ ના રહી. આઈ ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ લોજિક બિહાઇન્ડ એવરી પ્રિન્સિપલ. પ્રિન્સિપલ લખ્યું છે, પ્રિન્સિપાલ નહીં. પ્રિન્સિપાલ એટલે આશ્ચર્ય થાય, જ્યારે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, થિયરી. તો મને હંમેશા દરેક સિદ્ધાંતની પાછળ રહેલું તર્ક શોધવું બહુ ગમે છે. એટલે વિજ્ઞાન અને ગણિતમાં તો નિયમો જ હોય, નિયમોને આધારે જ આપણે આગળ ચાલીએ. તો એ નિયમોની પાછળ શું તર્ક છે એ પણ પ્રતીકને જાણવું ગમતું હતું. એટલે જનરલી આપણને કેવું હોય કે આપણને કોઈ નિયમ સમજાવી દે તો આપણે એક્સેપ્ટ કરીને ચાલીએ કે હા, ગુરુત્વાકર્ષણનો નિયમ તો વસ્તુ ઉપરથી નીચે જ પડે, નીચેથી ઉપર ન જાય, એ આપણે માની લીધું. પણ આવું કેમ એ જનરલી આપણા લોકોને પ્રશ્ન નથી થતો, પણ પ્રતીકને થતો હતો કે શા માટે આ તો નિયમ આવ્યો કે ઉપરથી નીચે જ પડે, કંઈ પણ ફેંકો તો એ નિયમ થઈ ગયો, પણ એવું કેમ, એની પાછળનું તર્ક શું છે એ બધું જાણવામાં પ્રતીકને રસ હતો. એટલા માટે આપણે પણ કહી શકીએ કે હા, પ્રતીકનો આઈક્યુ એ વૈજ્ઞાનિકોના લેવલ સુધીનો હતો, કારણ કે એને આ બધામાં રસ પડતો હતો.
તો પ્રતીક કહે છે કે આ બધી વાત હવે મને સમજાય છે કે મને શા માટે વૈજ્ઞાનિકો અને એમની શોધખોળો વિશે વાંચવું ગમતું, કોઈ પણ સિદ્ધાંત હોય એની પાછળનું તર્ક જાણવું મને કેમ ગમે છે, એ હવે મને આઈડિયા આવે છે કે મારો આઈક્યુ આ લેવલનો છે અને મારો રસ આ ફિલ્ડમાં છે. તો મિસ શાહ કહે છે યસ, એન્ડ બાય ચૂઝિંગ સચ વર્ક યુ કેન સર્વ ધ નેશન એન્ડ ધ સોસાયટી એઝ વેલ. હા, અને આવા પ્રકારનું કામ પસંદ કરીને તું તારા સમાજને અને તારા દેશને પણ સર્વ કરી શકે છે, સેવા કરી શકે છે. એટલે આપણે રીડ 2માં જોયું હતું કે પ્રતીકને એવું કંઈ પણ કરવું છે કે જે દેશના કામમાં આવે, એને પોતાને ખાતર જ નથી જીવવું, એને સિમ્પલ લાઈફસ્ટાઈલ જીવી છે, બહુ સુખ સગવડવાળી નથી જીવવી, પણ ખાસ એણે કહ્યું હતું કે મારે એવું કંઈક કરવું છે કે મારું નોલેજ દેશના કામમાં આવે. તો હવે રિસર્ચ સેન્ટરમાં જાય, સાયન્ટિસ્ટવાળું કામ એ કરે તો પછી આપોઆપ એ દેશના કામમાં આવવાનું જ છે, કારણ કે રિસર્ચ એ દેશ માટે જરૂરી છે, વૈજ્ઞાનિકોની પણ દેશને ઉણપ છે. તો આ બધું એ પ્રતીકને મેચ કરતું આવે છે. તો મિસ્ટર મહેતા કહે છે બટ હાઉ ડુ યુ કનેક્ટ હિઝ પેશન ફોર રીડિંગ ડિટેક્ટિવ નોવેલ્સ એન્ડ સોલ્વિંગ મિસ્ટરીઝ એન્ડ હિઝ વેલ્યુઝ ઓફ ટ્રુથ એન્ડ જસ્ટિસ. મિસ્ટર મહેતાને આ બધું તો ઠીક લાગ્યું, પણ કહે છે કે એ જે બધી ડિટેક્ટિવ સ્ટોરી વાંચતો રહેતો હતો, રસપ્રદ સ્ટોરીઓ, પછી પઝલ સોલ્વ કરતો રહેતો હતો, મિસ્ટરીઝ એટલે કે રહસ્ય સોલ્વ કરતો રહેતો હતો, એ બધાનું શું, અને બીજું એને તો વેલ્યુઝ છે, એની નૈતિકતાઓ છે, ટ્રુથ એન્ડ જસ્ટિસ, સચ્ચાઈ અને ન્યાય, આ બધું એનામાં છે કે સાચા રસ્તે જ આગળ વધવું, સાચું જ બોલવું, ન્યાય જ થવો જોઈએ, અન્યાય સહન કરવો નહીં, આ બધું તો એના ગુણ છે. તો એ બધાનું તમે એના કરિયર સાથે આ ફિલ્ડમાં કેવી રીતે કનેક્ટ કરશો. તો મિસ શાહ કહે છે વાય નોટ, શા માટે નહીં. હી કેન એન્જોય ઓલ ધ થ્રિલ્સ ઓફ સોલ્વિંગ અ મિસ્ટ્રી બાય બીઇંગ અ ફોરેન્સિક સાયન્ટિસ્ટ. જો એ ફોરેન્સિક સાયન્ટિસ્ટ બની જાય તો પછી આ ડિટેક્ટિવ ટાઈપના જે કામ આવે છે, રહસ્યો સોલ્વ કરવાના આવે છે, મિસ્ટ્રીઝ, એ બધું એના કામમાં જ આવશે. એટલે આ બધું રોમાંચ એ એના કામમાં અનુભવી શકશે. ફોરેન્સિક સાયન્સનું તમને એક એક્ઝામ્પલ આપું, કદાચ જો ખ્યાલ ન હોય તો, કે તમે CID સિરિયલ જોતા હશો, ક્યારેક તો જોઈ જ હશે. તો એમાં જે આખી ટીમ છે, એ ટીમ જે કામ કરે છે અને કોઈ પણ કેસ છે એને સોલ્વ કરે છે, તો એ એમની જે લેબોરેટરી છે એને ફોરેન્સિક સાયન્સની લેબોરેટરી કહી શકાશે. તો એમાં જે કામ થાય છે, જેટલા ક્લુ શોધવામાં આવે છે આખી ટીમ દ્વારા, એ કામ એ ફોરેન્સિક લેબોરેટરીમાં થાય છે. તો એમાં પણ રિસર્ચ આવે છે અને એમાં પણ સાયન્ટિસ્ટની જરૂર પડે છે, અને એમાં મેઇન કે થ્રિલિંગની જરૂર પડે છે, મિસ્ટ્રી સોલ્વ કરવાની હોય છે. પોલીસ જે કેસ ઇઝીલી હેન્ડલ નથી કરી શકતી, એ CIDની ટીમ એકદમ ડીપમાં જઈને નાની વસ્તુઓને ધ્યાનમાં રાખીને સોલ્વ કરે છે. તો આ મિસ્ટ્રી સોલ્વ થઈ, રહસ્યમાંથી બહાર આવે આપણે. તો આ બધું કામ કરવાનું મજા હોય છે, એટલે જેને ગમતું હોય એને મજા પડે. તો પ્રતીકને તો આવી બધી વાર્તાઓ વાંચવી ગમતી હતી અને આમાં ઇન્ટરેસ્ટ હતો, તો જો એ ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં જાય તો એનું કામ જ મજા આવે એવું થઈ જાય, કારણ કે એને આ બધું ગમે છે. તો એની લાઈફ એકદમ રોમાંચિત થાય કે જે ગમે છે એ કરવા મળે છે, સાથે સાથે એ કામ કેવું છે કે દેશની સેવા થાય છે, એ દેશ માટે કામ કર્યું, કે એમાં કોઈ આપણો પર્સનલ સ્વાર્થ હોતો નથી, અને ઇન્કમ તો મળવાની જ છે. તો હિઝ રિપોર્ટ્સ વિલ બી કન્સિડર્ડ વેલ્યુએબલ ઇન ધ કોર્ટ વિચ વિલ બ્રિંગ જસ્ટિસ ટુ ધ ઇનોસન્ટ. હવે પાછું જસ્ટિસ, પેલા ન્યાયની વાત કેવી રીતે મેચ કરવી. તો ફોરેન્સિક સાયન્સમાં જે રિપોર્ટ આવે છે એ કોર્ટમાં મોકલવામાં આવે, એટલે સાચા રિપોર્ટ જો કોર્ટમાં પહોંચશે તો પછી જે તે વ્યક્તિને ન્યાય થશે. આ રીતે ન્યાય એ જોઈન કરે છે, કે એના પપ્પાએ કહ્યું ને કે મારા પ્રતીકને તો જસ્ટિસ ને ટ્રુથ એ બધામાં પણ ઇન્વોલ્વ છે, કે એને તો આ બધી ફિલ્ડમાં જ જવું છે. તો આ ફિલ્ડ કેવી રીતે, તો ફોરેન્સિક સાયન્સમાં એ બધી મિસ્ટ્રીવાળી વાતોને સોલ્વ કરશે, એનો રિપોર્ટ રેડી કરીને એને પોલીસ સુધી પહોંચાડવાનો હોય, કોર્ટ સુધી પહોંચાડવાનો હોય. તો એ સાચો રિપોર્ટ હશે એટલે એ સચ્ચાઈના માર્ગે જ કામ કરવાનો છે, કારણ કે ટ્રુથ પણ એની વેલ્યુ છે. તો સાચો રિપોર્ટ એ સાચા વ્યક્તિ સુધી પહોંચશે તો ગુનેગારને સજા નહીં થાય, અને ગુનેગારને સજા થશે અને જે ન્યાય જેને જોઈતો હશે એને મળી જશે. એટલે આ રીતે એના પોતાના અંગત ગુણો છે એ પણ એના કામમાં આવશે.
A forensic science expert needs all the logic and the art of troubleshooting which your son already has. ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ જે હોય એને શું જરૂરી હોય છે? ઓલ ધ લોજિક, તાર્કિક રીતે એટલે કે બુદ્ધિશાળી હોવું જરૂરી છે, તર્ક લગાવતા આવડવું જોઈએ. એન્ડ આર્ટ ઓફ ટ્રબલ શૂટિંગ, ટ્રબલ એટલે મુશ્કેલી, શૂટિંગ એટલે મુશ્કેલીને દૂર કરવી. તો પ્રોબ્લેમ્સ, જેટલા પણ પ્રોબ્લેમ્સ આવે છે એને દૂર કરવાની કલા એ પણ પ્રતીકમાં રહેલી છે. વિચ યોર સન ઓલરેડી હેઝ. એટલે તમારા દીકરામાં એવી કલા છે કે દરેક વસ્તુની પાછળનું લોજિક સમજી શકે છે અને કોઈ પણ પ્રોબ્લેમને દૂર કેવી રીતે કરવો એ પણ એ ઇઝીલી જાણી શકે છે. પ્રતીક કહે છે, ઓહ થેન્ક યુ મિસ શાહ. અરે થેન્ક યુ મિસ શાહ કે તમે મને આટલું કહી રહ્યા છો. I really feel relieved and happy with just thought that I will pursue a profession which has incorporated my hobbies, my values, my passion, my abilities and my view of life. થેન્ક યુ સો મચ કે તમે મને મારી કરિયર મારે કઈ દિશામાં લઈ જવી એના વિશે તમે મને કહ્યું. આઈ ફીલ રિયલી રિલીવડ. હવે હું મારી જાતને ખૂબ જ હાશકારો અનુભવું છું. હવે હું ફ્રી થઈ ગયો હોઉં એવું લાગું છું. રિલીવડ એટલે રાહત. હું મારી જાતે ખૂબ જ રાહત અનુભવું છું. એન્ડ હેપી અને બહુ જ ખુશી અનુભવું છું. વિથ જસ્ટ અ થોટ, માત્ર એક વિચાર માત્રથી હું ખૂબ રાહત અનુભવું છું, ખૂબ ખુશી અનુભવું છું. કયો વિચાર? દેટ આઈ વિલ પરસ્યુ અ પ્રોફેશન. હું એક એવું પ્રોફેશનમાં જોઈન થઈશ, એટલે કે એવા વ્યવસાયમાં જોઈન થઈશ વિચ હેઝ ઇનકોર્પોરેટેડ માય હોબીઝ, કે જેની અંદર મારી હોબીઝ સંકળાયેલી છે. હોબી એટલે શોખ. એવો વ્યવસાય કે જેમાં મારો શોખ રહેલો છે, માય વેલ્યુઝ, મારા વેલ્યુઝ રહેલા છે, મારા નૈતિકતાના ધોરણો, સત્ય અને ન્યાય, ટ્રુથ એન્ડ જસ્ટિસ, આ બધું પણ એમાં જોડાયેલું છે. માય પેશન, મારું પેશન, મારી મહત્વાકાંક્ષા, મારે જે સાયન્સ અને ટેકનોલોજીને લગતા રિસર્ચમાં કામ કરવું છે એમાં મારો ઇન્ટરેસ્ટ છે, એ મારું પેશન રહેલું છે, તો એ પણ મારા એ પ્રોફેશનમાં જોડાયેલું છે. માય એબિલિટીઝ, મારી સક્ષમતાઓ કઈ છે? તો હું કમ્પ્યુટર પર કામ કરી શકું છું, હું લોજિકલી કામ કરી શકું છું, હું કેમિકલ સાથે કામ કરી શકું છું, આ બધી મારી સક્ષમતાઓ છે. એન્ડ માય વ્યૂ ઓફ લાઈફ, અને જીવનને જોવાનો મારો જે નજરિયો છે એ પણ આ પ્રોફેશન સાથે જોડાયેલું છે. એટલે કે હું મારા જીવનને કેવી રીતે જોઉં છું. તો એણે કહ્યું હતું કે મારે સિમ્પલ લાઈફસ્ટાઈલ જોઈએ છે, બહુ જાગજમાળવાળી લાઈફસ્ટાઈલ નથી જોઈતી. પણ આ બધું જે અત્યાર સુધી કહેવામાં આવ્યું પ્રતીક દ્વારા, એ બધું જોડાયેલું હોય એવું એને પ્રોફેશન મિસ શાહે સજેસ્ટ કર્યું, ફોરેન્સિક સાયન્ટિસ્ટનું. તો કહે છે કે આ તો બહુ સારું પ્રોફેશન થયું, જેમાં હું જે બધું વિચારું છું અને હું અત્યાર સુધીમાં જે કરતો આવ્યો છું, જેમાં મને મજા આવે છે, રસ પડે છે, એ બધાનું ભેગું થાય એવું પ્રોફેશન તમે મને સજેસ્ટ કર્યું, એટલા માટે થેન્ક યુ સો મચ. આઈ વુડ નેવર બી બોર્ડ વિથ સચ અ વર્ક. આવા કામથી તો હું ક્યારેય બોર નહીં થઉં, મને ક્યારેય જીવનમાં કંટાળો નહીં આવે. એટલે આ કામ મારું ગમતું છે, એટલે ગમે તેટલો સમય મારે લાઈફ ટાઈમ જો આ કામ કરવાનું થાય તો પણ હું કરી શકું છું. ઇનફેક્ટ આઈ વુડ એન્જોય વર્કિંગ ઓવર ટાઈમ. ઇવન આ કામમાં જો ઓવર ટાઈમ પણ મારે ક્યારેક કરવો પડશે તો પણ હું કરીશ, કારણ કે ફોરેન્સિક સાયન્સના ફિલ્ડમાં છીએ તો ઇમરજન્સી આવતી રહે છે. ગમે ત્યારે તાત્કાલિક ધોરણે આપણે જોબ કરવા જવું પણ પડે, તો એ ઓવર ટાઈમ થયો. તો કહે છે કે ઓવર ટાઈમ થાય તો પણ મને કંઈ વાંધો નથી. તો મિસ શાહ કહે છે, મિસ્ટર મહેતા, આઈ હેવ જસ્ટ ટ્રાઈડ ટુ હેલ્પ યુ ઓલ, સ્ટીલ ધ ચોઇસ ઇઝ યોર્સ. તો મિસ શાહ કહે છે કે મેં તો ખાલી તમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચોઇસ તમારી છે. તો કઈ ચોઇસ? એક તો મિસ શાહે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ એ ફિલ્ડ છે. ઉપર શરૂઆતમાં શું કહ્યું હતું? કેમિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને એના સિવાય સાયન્સને લગતું કોઈ પણ બેઝિક કોર્સ, એટલે કોઈ પણ વિષયને ધ્યાનમાં રાખીને, કોઈ સ્પેશિયલ સબ્જેક્ટ રાખીને એમાં ગ્રેજ્યુએશન કરે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે. એટલે આટલી ચોઇસ મિસ શાહે આપી હતી કે તમારો દીકરો એનું જે આઈક્યુ છે, એનો જે રસ છે એ મુજબ આટલા ફિલ્ડમાં જાય તો એને વાંધો નથી. મેં માત્ર તમને કહ્યું, હવે ચોઇસ તમારી છે. તો મિસ્ટર મહેતા એન્ડ ફેમિલી, આખું ફેમિલી કહે છે કે વી આર ગ્રેટફુલ ટુ યુ મિસ શાહ. અમે તમારા ખૂબ જ આભારી છીએ. યુ હેવ ડન અ ગ્રેટ જોબ. તમે ખૂબ જ સરસ કામ કરી આપ્યું.
ઇનફેક્ટ વી વર ઇન ધ ડાર્ક અબાઉટ માય સન્સ પોટેન્શિયલ એટલે એની અંદરની શક્તિ. તો કહે છે કે ખરેખર અમે તો અમારા દીકરામાં જે આંતરિક શક્તિ રહેલી છે એના વિશે તો ડાર્ક અંધારામાં હતા. એટલે મા બાપ તરીકે લોકો પોતાના સંતાનને કેવી રીતે જુએ કે કેટલું ભણે છે, કેટલો ટાઈમ વેસ્ટ કરે છે, કેટલું ટીવી જોવે છે, કમ્પ્યુટર રમે છે, મોબાઈલ રમે છે, આવું જ એમને દેખાય છે. પણ એની અંદર શું છે ડીપમાં એ લગભગ કોઈને ખ્યાલ હોતો નથી કે ભણે છે તો શું ભણે છે, વાંચે છે તો શું વાંચે છે, કમ્પ્યુટર જુએ છે તો એમાં એ શું કરે છે, મોબાઈલ રમે છે કે મોબાઈલનો યુઝ કરે છે તો એમાં પર્ટિક્યુલરી શું કરે છે, બુક્સ વાંચે છે તો કઈ વાંચે છે. એટલે આ બધું એ લોકોને ખ્યાલ હોતો નથી. એટલે મિસ્ટર મહેતા પણ કહે છે કે મને મારા દીકરાનું અંદરથી જે એના આવા ગુણો છે એ હજુ ખબર જ નહોતા, જે તમે અમને જણાવી આપ્યા. એટલા માટે થેન્ક યુ અગેન. પ્રતિક કહે છે થેન્ક યુ મેડમ. મિસ શાહ કહે છે ઓલ ધ બેસ્ટ પ્રતિક. એટલે ફાઇનલી પ્રતિકને હવે શું ડિસિઝન લેવું એ તો એ જ લેશે, એના ફેમિલી લેશે. પણ એનો જે રસ હતો, એની જે નૈતિકતાઓ હતી, એનો ઇન્ટરેસ્ટ હતો અને એનો આઈક્યુ હતો, એ બધાને આધારે 4-5 જેટલા પ્રોફેશન એને આપવામાં આવ્યા, 4-5 જેટલી ફિલ્ડ આપવામાં આવી કે આટલા ફિલ્ડ તારા માટે છે, હવે તારે જે કરવું હોય તું કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પણ તમારે આ જ રીતે વિચારવું જોઈએ. અહીંયા તો શું હતું કે તમને એક એક્ઝામ્પલ આપ્યું કે આપણું પ્રોફેશન અથવા તો આપણી જોબ કે આપણો બિઝનેસ, આપણું કરિયર કેવી રીતે નક્કી થાય. જો આપણને ખબર ના પડે તો આપણે આવા કાઉન્સેલર પાસે જવું જોઈએ. પણ બધા કંઈ કાઉન્સેલર પાસે જઈ શકવાના નથી, એ એક રિયાલિટી છે. પણ આ યુનિટ દ્વારા તમે તમારી જાતને ઓળખી તો શકશો જ. એટલીસ્ટ પોતાની જાતને ઓળખવી જરૂરી છે કે મારામાં કયા લક્ષણો છે, મારામાં કેટલી ક્ષમતા છે, મને કયા સબ્જેક્ટમાં રસ પડે છે અને કયા ફિલ્ડમાં હું લોંગ ટાઈમ સુધી કામ કરું તો પણ હું બોર ન થઉં. તો આ આખો યુનિટ તમને તમારા વિશે આ બધી માહિતી લાવી આપશે. પણ ખાસ કરીને એને નોટ ડાઉન કરો અને એને પછી નિરીક્ષણ કરો, એને વાંચો, એને સમજો અને પછી તમે નક્કી કરો કે મારે કયા ફિલ્ડમાં જવું છે. આ ફિલ્ડમાં જવાનું નક્કી થાય એમાં પણ તમારે 3-4 ઓપ્શન રાખવા જરૂરી છે. એક જ માત્ર ફિલ્ડ નહીં રાખવાનું, કારણ કે કોઈ કારણસર ક્યારેક જો એમાં નિષ્ફળતા મળી તો પછી બીજું કોઈ ઓપ્શન જ નહીં. એટલે જેમ અહીંયા પણ મિસ શાહે 3-4 ઓપ્શન બતાવ્યા છે કે એક નહીં તો બીજું નહીં તો ત્રીજું, પણ આટલા ઓપ્શન એના માટે બેટર છે. એમ તમારા માટે પણ એક વૈકલ્પિક વ્યવસ્થા હોવી જરૂરી છે, જેથી તમને આગળ જતાં નિરાશા પણ ન થાય. આપણે પોઝિટિવ જ રહેવાનું છે, પણ ઘણા બધા પરિબળો એવા જવાબદાર છે કે બધાને બધું પોતાનું ધાર્યું મળે નહીં. એટલા માટે વૈકલ્પિક રીતે 1-2 ઓપ્શન વધુ વિચારીને રાખવા જરૂરી છે. હવે આમ વિચાર્યું હશે પછી તમને આઈડિયા આવશે કે મારે એના માટે કેટલી તૈયારી કરવી જરૂરી છે અને એ મુજબ તમે બોર્ડની તૈયારી સારી રીતે કરી શકશો. તો આશા રાખું છું કે તમે આ રીડમાં, આ યુનિટ 8નો રીડ 1, 2 અને 3માં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે એ સારી રીતે સમજ્યા હશો અને એને અમલમાં પણ મૂકશો. તો તમારું ફ્યુચર ચોક્કસથી અત્યારે છે એના કરતાં બેટર થશે. થેન્ક યુ.